આગળ સમાચારમાં વાત કરીએ તો અમદાવાદથી સમાચાર પ્રાપ્ત થયા છે। લસણના ભાવ વધતા ચોર ગેંગ સક્રિય બની છે। તો બીજી તરફ વિશાલા એપીએમસી માર્કેટની લસણ ચોરી થવાની ઘટના સામે આવી છે। બે લોકોએ મળીને કુલ 14 કટ્ટા લસણના ધોળા દિવસે ચોરી કરી હતી। તો લસણની ચોરીની આ જે ઘટના છે તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। વેજરપુર પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ છે તે હાથ ધરી છે। અમદાવાદમાં લસણના ભાવ વધતા ચોર ગેંગ સક્રિય થઈ છે। વિશાલા એપીએમસી માર્કેટથી લસણ ચોરી થવાની ઘટના બની છે। આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। બે લોકોએ મળીને 14 કટ્ટા લસણની ચોરી કરી હતી। તો ધોળા દિવસે લસણની ચોરી કરી હતી, જેમાં લસણની ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। તો વેજરપુર પોલીસે હાલ ગુનો નોંધ્યો છે અને આ મામલે વધુ તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। અમદાવાદમાં લસણના ભાવ વધતા ચોર ગેંગ સક્રિય બની છે। આ સીધા દ્રશ્યો સામે આવ્યા છે। સીસીટીવીમાં સમગ્ર ઘટના છે તે કેદ થઈ છે। વિશાલ આઈપીએમસી માર્કેટથી લસણની ચોરી થવાની ઘટના, જેમાં બે લોકોએ મળીને ધોળા દિવસે ચોરી કરી હતી। લસણની 14 જેટલા કટ્ટા લસણની ચોરી કરી છે। તો લસણની ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। વેજરપુર પોલીસે ગુનો નોંધીને આ મામલે હાલ વધુ તપાસ છે તે હાથ ધરી છે।